નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. સવાર થયું હતું પણ અંધકાર ગયો ન હતો. એક પહાડી અવાજમાં હમીરભા શિવ સ્ત્રોત સાથે ભગવાન ભોળિયાનાથની ઉપાસના કરી રહ્યા હતા. સેજલબા શિરામણ બહાર કાઢી હમીરભાની પૂજા પૂરી થવાની વાટ જોતા હતા. એટલામાં ઓમ નમઃ પાર્વતે પતિ હર હર મહાદેવ હર સાથે હમીરભાઈએ પૂજા પૂરી કરી. એ પોતાના પૂજાના વસ્ત્રો કાઢીને રોજિંદા જીવનમાં પહેરાતા એ કપડાં પહેરીને પછી એ શિરામણ કરવા બેઠા. તાંસળી ભરીને દૂધ લીધું, અધસેર ગોળ સાથે પાસેર ઘી અને અઢી ગાડાના પૈડા જેવા રોટલા આહ્યા કરી નાખ્યા અને પછી એ જ રોટલાના થોડા વખાણ કરી સેજલબા પ્રત્યેનો પોતાનો પ્રેમ બતાવવા લાગ્યા. એટલે તરત જ સેજલબા અફીણનો ડબ્બો લઈને આવી ગયા. આ લ્યો અને છાના માના હાલતા થાવ, તમારું ગામ તમારી રાહ જોતું હશે. મને ખબર જ છે કે મારા રોટલા બહુ સારા થાય છે અને આ એકની એક વાત છેલ્લા 8 વર્ષથી હું સાંભળતી આવું છું. સેજલબા પણ પતિના પ્રેમનો સ્વીકાર કરતા હોય એમ થોડા સ્મિત સાથે અફીણનો ડબ્બો લાંબો કરી ઊભા રહ્યા. હમીરભાઈએ એમાંથી એક કણી અફીણની લીધી અને મોઢામાં મૂકી. પછી પોતાની નજર દેવલ તરફ ફેરવી તો દેવલ હજુ ઓઢીને સૂતી જ હતી. કોઈ જોવે નહીં એમ અને મર્યાદાને ધ્યાનમાં રાખી સેજલબાના ગાલ પર ધીમેથી એક ટપલી મારીને, મારા કુળને ઉજળું કરનારી નાર, તું તો બહુ ડાહી થઈ ગઈ છે. ચાલ, હું ગામમાં એક આંટો મારીને આવું છું. હમીરભા હસતા હસતા બોલતા હતા. એના પ્રત્યુત્તરમાં સેજલબા પણ પોતાનો હાથ ઉગામીને, હવે જવું છે કે? આટલું બોલતા તો એ હસી પડ્યા. હમીરભા પણ એક મીઠા હાસ્ય સાથે ઘરની બહાર નીકળી ગયા. હમીરભાનો એક નિયમ હતો કે એ જ્યારે પણ થોડા નવરા હોય ત્યારે વહેલા સવારમાં ગામમાં એક ચક્કર લગાવવા જતા. આખા ગામમાં એક આંટો મારતા. આમ તો સ્વરાજ આવી ગયેલું પણ એ હજુ રાજા જેવું જીવન જીવતા. મનમાં તો એમ જ હતું કે આ ગામ મારું છે અને આ ગામની પ્રજા મારી છે. આથી જ તેમના સુખ દુઃખ જોવા માટે નીકળતા. એ જ્યારે પણ નીકળતા ત્યારે બધું ધ્યાન રાખતા, જેમ કે મારા ગામમાં કોઈ દુઃખી તો નથી ને, કોઈને કાંઈ તકલીફ તો નથી ને, કોઈ ઘરેલું ઝઘડો તો નથી ને. આવી અનેક બાબતો વિશે માહિતી મેળવવા માટે જ એ ગામમાં ચાલીને ફરતા. જે કોઈ મળે એને રામ રામ કરતા અને એના ખબર અંતર પૂછતા તથા આજુબાજુના પાડોશી વિશે પણ માહિતી મેળવતા. અને જો કોઈ એવી બાબત સામે આવે તો એનું નિરાકરણ પણ કરતા. આથી જ તો ગામ લોકો પણ એમને રાજાની જેમ તો ના કહી શકાય પણ એક સરપંચ હોય એમ માન સન્માન આપતા. હમીરભા ધીમે ધીમે ગામમાં ફરી રહ્યા હતા. અડધો કલાક ફર્યા એમાં તો એમને લગભગ 15થી 20 વખત ચા પણ પી લીધી. એ ગામની કોઈ પણ વ્યક્તિનું અપમાન નહોતા કરતા અને પાછા ખોટી વ્યક્તિને છોડતા પણ નહીં. એટલે જો કોઈ તાણ કરે તો ત્યાં ચા પીવા બેસી જતા. એ ફરતા ફરતા શામજીભાઈના વાસમાં આવ્યા. શામજીભાઈની તબિયત થોડી ખરાબ હતી અને વળી પાછું આજે ખેતરમાં કોઈ કામ નહોતું એટલે ઘરે સૂતા હતા. ચમકુ લીપણવાળા કાચા મકાનમાં વાળવાનું કામ કરતી હતી. અલા શામજી, શું કરેશ મારા ભાઈ? બહારથી ચાલતા ચાલતા અવાજ દીધો. આ એક જૂની પરંપરા હતી કે તમે કોઈ પણ ઘરે જાઓ તો પહેલાં મોટેથી સાદ કરતા, જેથી કોઈ સ્ત્રી પોતાની મર્યાદા અથવા લાજ ના કાઢી હોય તો કાઢી લે. આથી બહારથી જ બૂમ પાડતા, કારણ કે ઘરના મુખ્ય દ્વાર બહુ સરખા બંધ થાય એવા હતા નહીં. આવો ભા. આટલું બોલતા ચમકુએ એમના મકાન જેવો જ કાથીનો નાનકડો ખાટલો પાથર્યો અને ઉપર વેજાની એક શતરંજ પાથરી. પણ એ શતરંજ પણ શામજીભાઈની ગરીબી બતાવે એવી હતી. ચમકુ પાણી ભરીને આવી અને સાથે સાથે શામજીભાઈને ઝઘડવાનું કામ પણ કરતી આવી. હમીરભાઈએ ચમકુ પાસેથી પાણીનો લોટો લેતા જ કહ્યું, બેટા ચમકી, હવે જો અહીં રહીને થાકી ગઈ હોય તો કાલે તને મૂકવા આવું.
ચમકુ તો મોઢું નીચું રાખીને પગના અંગૂઠા વડે માટી ખોતરતી હોય એવી ક્રિયા સાથે બોલી, ભા, મારે નથી જવું. એનો ચહેરો સાવ માયુસ હતો. આ છોકરીને હમીરભા તો જોઈ જ રહ્યા. એટલામાં શામજીભાઈ જાગીને મોઢા ઉપર થોડું પાણી છાંટીને આવી ગયા. આવો બાપુ, આવો. કંઈ કામ હતું? શામજીભાઈ ચમકુની બાજુમાં ઊભા રહીને જ બોલ્યા. ના ના શામજી, કશું કામ નથી, પણ આ તો આજે ગામમાં આંટો મારવા નીકળ્યો હતો તો થયું લાવ તને અને ચમકુને પણ મળતો જાઉં. હમીરભાઈ એકદમ શાંત ચહેરે બોલી રહ્યા હતા. એમના મગજમાં તો હજુ ચમકુનો જવાબ જ ઘૂમતો હતો. શામજી, આમ તો તારી મને બધી ખબર જ છે, છતાં જો કોઈ તકલીફ હોય તો બોલ. કોઈ જરૂર હોય તો બે ધડક મને કહી દે. અરે બાપુ, તમે પણ? મારી બધી તકલીફ મારા પહેલાં તો તમને ખબર પડી જાય છે, એટલે જ મને કોઈ તકલીફ ક્યાંથી હોય. બસ ખાલી આ ચમકુનું બધું પાર પડી જાય એટલે આ શામજી તો ગંગા નાહ્યો. શામજીભાઈ આટલું બોલી બાજુમાં ઊભેલી ચમકુના માથા પર હાથ ફેરવવા લાગ્યા. તું ભલા માણસ, શું કામ ચિંતા કરેશ? હું છું ને, બધું પાર પાડી જશે. આજે હું એટલે આવ્યો હતો કે સાંજે વ્યાળું પાણી મારા ઘરે કરવાનું છે અને ત્યાં જ બેસીને ચર્ચા કરીશું. બરાબર ને ચમકુ? હમીરભાઈએ શામજીભાઈ અને ચમકુ બંનેને પ્રેમથી કહ્યું. તો એમ કરો, સાંજે આવી જજો. આટલું બોલી હમીરભા ઊભા થઈ ગયા. ચાલ શામજી, હું જાઉં છું. રામ રામ. એટલું બોલી ચમકુના ગાલ પર હાથ ફેરવીને બેઠા. તું જરાય ચિંતા ના કરીશ, તને જે ગમશે એ જ કરીશું, એટલે મનમાં મૂંઝાતી નહીં હો. આટલું બોલી એ માણસ ચમકુના ઘરેથી નીકળી ગયો. ત્યારબાદ ચમકુના વાસના જે લોકો પણ બહાર હતા એ બધાને મળતા હમીરભાઈએ ભીખુભાના ઘર બાજુ પ્રયાણ કર્યું. રસ્તામાં સામા મળતા નાના નાના છોકરાને સાકરના કટકા આપતા આપતા એ ભીખુભાના ઘર સુધી પહોંચ્યા. અલ્યા એ શું કરેશ? બારણા બહારથી જ અવાજ દઈને એ ઘરમાં દાખલ થયા. ભીખુભા તો હજી 8-10 રોટલાના ઢગલા સાથે શિરામણ કરવાની તૈયારી કરતા હતા. ત્યાં તો હમીરભા પહોંચી ગયા. આય ભાઈ, આય, તું સરખે ખાવા નહીં દે કાં? ભીખુભાઈએ હજુ ખાવાનું ચાલુ કર્યું નહોતું પણ પાટલી પર બેસી ગયા હતા. એ હમીરભાને જોઈને ઊભા થઈ ગયા. અલ્યા, કહું છું, સાંભળો છો? હમીર આવ્યો છે, ચા મૂકજો. ભીખુભાઈએ ઓસરીમાંથી જ એમના પત્નીને સાદ કર્યો. ભીખુભાના પત્ની તો હજુ એમનું શિરામણ બનાવીને રસોડામાં ઘી તાવવાનું કામ કરતા હતા. નહીં ભાઈ, નહીં, હવે આ ચા નહીં. કેટલી ચા પી લીધી છે? તારા ત્યાં તો ગમે ત્યારે પી લઈશ. આ તો આજે તો ગામમાં આંટો મારવા નીકળ્યો હતો એટલે થયું કે તારા ત્યાં પણ થતો જાઉં. હમીરભા ફળિયા પડેલા ખાટલાને પોતાની રીતે જ ઢાળતા જ બોલતા હતા. ખાટલો પથરાઈ ગયો એટલે બેય સાથે બેઠા. ઓહ, તો એમ વાત છે મહારાજ, આજે નગરચર્યા કરવા નીકળ્યા હતા એમને? ભીખુભાઈએ તો ટેવ મુજબ હમીરભાની પીઠ પર ધબ્બો મારીને હાથ રાખતા જ કહ્યું. થોડીવાર બંને વચ્ચે મીઠી મજાક ચાલી. પછી થોડી વહેવારીક વાત ચાલી. એકબીજાના ખબર અંતર પૂછ્યા અને છેલ્લે બંને ઊભા થયા. ભાઈ, તું હવે જમી લે. મને ખબર છે ક્યારનોય તું થોડી વારે રોટલા સામું જોવેશ. ખાઈ લે ભાઈ, ખાઈ લે. અને બીજી વાત કે આજે સાંજે વ્યાળું પાણી કરીને મારા ઘર બાજુ આવજે. શામજી અને ચમકુ પણ આવવાના છે. જો ચમકુ રાજી થાય તો કાલે એને મૂકવા જવું છે તો તારે સાથે આવવાનું છે. હમીરભા પહેલી વાત હસતા હસતા કરી પછી મુખ પરની મુદ્રા ગંભીર બનાવીને બોલ્યા. સારું ભાઈ, કોઈ વાંધો નહીં. હું સાંજે આવી જઈશ અને ચર્ચા પણ કરી લેશું. હું તો આમ પણ નવરો જ છું, 2 દિવસ ફરી લઈએ. ભીખુભા પણ થોડી મુસ્કરાહટ સાથે ગંભીર હતા. આ સાથે હમીરભા અને ભીખુભા
અલગ પડ્યા. અમીરબા ઘરમાંથી બહાર નીકળ્યા અને ભીખુબા રોટલા પર તૂટી પડ્યા. અમીરબા તો થોડા લોકોની મુલાકાત લઈને પછી ગામના ચોરા પર પહોંચ્યા. ત્યાં બધાને રામ રામ કર્યા અને ડાયરામાં જોડાઈ ગયા. ગામ લોકોએ પણ એમને યોગ્ય સ્થાન અને સન્માન જળવાય એમ થોડીવાર ઊભા થઈને આસન લેવા વિનંતી કરી. અમીરબા બેઠા. પછી ડાયરાની શરૂઆત થઈ. કહુંબા પાણી કરીને ગામની અલક મલકની વાતો ઉખડવા લાગી. કોઈ વાત પર બધા જોર જોરથી હસી લેતા તો વળી કોઈ વાત પર બધા સાવ સ્તબ્ધ થઈ જતા. કોઈ એના ખેતરની વાત કરતું તો વળી કોઈ બળદની વાત કરતું. કોઈ નાલાયક છોકરાની વાતો કરતું તો કોઈ પાડોશીની ગામનો ચોરો એક એવી જગ્યા હતી જ્યાં ગામની બધી સારી નરસી હસ્તીઓ બેસતી અને વાતોના વડા કરતી હતી. ત્યાંથી જે પણ વ્યક્તિ નીકળે એના વિશે વાતો નીકળતી. એટલે જ ડાયરો બેઠો હોય ત્યારે ત્યાંથી બધા નીકળવાનું ટાળતા. આવી જ વાતો વચ્ચે બપોરના 12 વાગી ગયા. 12ના ટકોરા પડતા જ જાણે નિશાળની ઘંટડી વાગતા છોકરા નિશાળમાંથી નીકળે એમ બધા ઊભા થઈ ગયા. બધા એકબીજાને રામ રામ કરીને છૂટા પડ્યા. અમીરબા પણ ઘર તરફ જવા રવાના થયા. લાવો હાલો જમવાનું કાઢો. અમીરભાઈએ ડેલીમાં જતાં જ સેજલબાને કહ્યું, ચાલો ને તમારી જ વાટ જોઉં છું. સેજલબાઈએ નાનકડા હાસ્ય સાથે કહ્યું, કેટલી વાર થઈ? સવારે 7ના ટકોરે નીકળ્યા છો તો અત્યારે પાછા આવ્યા. ઓલી છોડી બિચારી તમારી રાહ જોઈને નિશાળે ગઈ. સેજલબા થોડા મોટા અવાજથી બોલ્યા. અમીરબા તો ચૂપચાપ હાથ ધોઈને જમવા બેસી ગયા. એમાં એવું છે ને દેવલનીમાં મારું ખાતું નરસિંહ મહેતા જેવું છે. એકવાર વાતે વળગી જાઉં પછી મને સમયનું ભાન નથી રહેતું. અમીરબા હસતા હસતા કહેતા જતા હતા. આ વાત સાંભળીને સેજલબા પણ હસી પડ્યા. બીજું હું તને શું કહું છું, આજે સાંજે સામજી અને જમકુને અહીં જ જમવાનું કહ્યું છે. એટલે વધુ બનાવજે. એમ તો જમકી આવશે સાંજે કામ કરાવવા, પણ આ તો હું ભૂલી જાઉં તો યાદ રાખજે. ભીખુ પણ જમીને આવશે. હું એને કહીને આવ્યો છું. જો શક્ય બને અને જમકી હા પાડે તો એને કાલે સુલતાનપુર મૂકવા જવી છે. અમીરબાને અમુક આવી નાની વાતો ઓછી યાદ રહેતી એટલે સેજલબાને યાદ રાખવાનું કહેવાની સાથે સાથે સુલતાનપુર જવા વિશે માહિતગાર પણ કરતા હતા. હા તો વાંધો નહીં, એ તો બધું થઈ જશે. પણ જો તમને કહી દઉં છું, બધી ભલામણ કરીને આવજો. ફરીવાર આવું ન થવું જોઈએ એવું કહેજો પાછા. અમીરભાઈએ જમવાનું ચાલુ કરી દીધું હતું અને સેજલબા બાજુમાં બેઠા જ કહેતા હતા, અને ભીખુભાઈ સાથે આવવાના હોય તો એમને કહેજો કે મગજ ઉપર કાબૂ રાખે. ગમે એમ તોય આપણી જમકુને ત્યાં એકલા રહેવાનું છે, એનું ધ્યાન રાખજો. સેજલબાઈએ તો અત્યારથી જ બધી ભલામણ કરવાનું ચાલુ કરી દીધું. અરે માતાજી, મને બધી ખબર પડે છે. એ બધું હું મારાથી થાય એ પ્રમાણે કહી દઈશ. તમે મને શાંતિથી ખાવા દો તો સારી વાત છે. અમીરભા તો ખાતા અને થોડા હાસ્ય સાથે બોલી રહ્યા હતા. પછી વળી બંને હસી પડ્યા. અમીરભાઈએ જમી લીધું અને બધું જમવાનું મુકાઈ ગયું. સેજલબા તો દેવલ નિશાળેથી 1 વાગે આવે પછી એની સાથે જ જમતા. અમીરભા જમીને કોઈ પુરાણ વાંચવા બેસી ગયા. સેજલબા ઘરનું કામ કરતાં ક્યારેક અમીરભાની મસ્કરી કરી લેતા. કારણ કે એક આજ સમય એવો આવતો કે જેમાં પતિ પત્ની એકલા હોય. દેવલ નિશાળેથી આવી ગઈ. બંને મા દીકરી જમવા બેઠા અને અમીરભા ખાટલામાં આડા પડ્યા. ઘડિયાળના કાંટા એકસાથે ફર્યા અને સાંજની આરતીની ઝાલરો વાગી. અમીરભા આરતીના દર્શન કરીને આવ્યા ત્યાં તો શામજીભાઈ પણ આવી ગયા હતા. જમકુ તો 5 વાગ્યાની ત્યાં જ હતી. પહેલાં અમીરભા અને શામજીભાઈ જમવા બેઠા. એમના જમી લીધા પછી દેવલ, જમકુ અને સેજલબા જમવા બેઠા. બધાએ જમી લીધું
અને કામ પણ પતી ગયું. અને હવે બેઠકની શરૂઆત થઈ એટલામાં તો ભીખુભા પણ આવી ગયા. ચાંદની રાતમાં ફળિયામાં 2 ખાટલા પથરાઈ ગયા હતા. એકમાં એકલા ભીખુભા બેઠા અને બીજા ખાટલામાં અમીરભા બેઠા. એની બાજુમાં નીચે શામજીભાઈ બેઠા. અમીરભાઈએ ખાટલા ઉપર બાજુમાં બેસવાનો આગ્રહ કર્યો પણ એ માન્યા નહીં. અમીરભાની સામે જ થોડા દૂર દેવલ, જમકુ અને સેજલબા જમીન પર બેઠા હતા. હવે અમીરભાઈએ શરૂઆત કરી, બેટા જમકી, જવું છે ને તારે ભા? જવું તો છે પણ મન નથી માનતું. એવું કેમ બોલેસ? તારા મનમાં જે હાલતું હોય એ બોલ. ભા, હું તો અહીં આવી એને 2 દિવસ થયા એટલે નક્કી જ કરી લીધું હતું કે મારે મારા બાપાની સેવા કરવી છે અને આખી જિંદગી ગમમાં જ કાઢી નાખવી છે. પણ આટલું બોલી તો જમકુ અટકી ગઈ. પણ શું? જે હોય એ કહી દે ને. તારા ભાને સેજલબાએ સૂર પુરાવ્યો. એ વચ્ચે જ બોલી ઉઠ્યા, બા, પણ 4-5 દિવસ થયા એટલે મારો બધો હરખ ઉતરી ગયો. કોઈ મને શંકાની નજરથી જુએ છે તો કોઈ મેલી નજરથી જુએ છે. હું મારા ધણીનો માર તો સહન કરી લઈશ પણ મારાથી લોકોની આ દ્રષ્ટિ નથી જીરવાતી. જમકુ આટલું બોલતા તો રોઈ પડી. સેજલબાએ થોડી શાંત પાડી. કોણ છે? તું ખાલી નામ દે ને અત્યારે જ અહીં લાવું અને મારીને એના હાડકાં ખોખરા કરી નાખું. ભીખુભા તો એકદમ ઊભા થઈને ગુસ્સામાં બોલવા લાગ્યા. શામજીભાઈ તો સાવ ચૂપ થઈને દીકરીના ફેસલાની રાહ જોતા હતા. અને ભાઈ સાહેબ, અરે તમે બેસી જાઓ, આ બધું તો સહન કરવું જ પડે, એમાં કોઈ નવી વાત નથી. તમે કેટલાકને મારતા ફરશો? ગામના મોઢે ગરણા બાંધવા થોડા જવાય. અને જો જમકુ, તું મને મારી દેવલ જેટલી જ વાલી છે પણ દીકરી હંમેશા સાસરિયામાં જ શોભે. એ ગામમાં રહે તો એના બાપની આબરૂ જાય એટલે વિચારી લે. સેજલબાએ પહેલાં ભીખુભાને શાંત કર્યા, પછી જમકુ તરફ જોઈને કહ્યું, દેવલ સેજલબાના ખોળામાં સૂઈ ગઈ હતી એટલે જ કદાચ ધીમે ધીમે બોલી રહ્યા હતા. તો ઠીક છે બા, હું કાલે ભા એમની સાથે જઈશ. પણ બા, આજ જેવી કાલ્ય નહીં ઉગે હો. જમકુ થોડા ભારે ગળા સાથે બોલી રહી હતી. બેટા, એવી ચિંતા ના કરીશ. હું અને ભીખુ કાકા 2 આવીને વિઠ્ઠલ અને પેલા હરામી શંકરાને સમજાવી દેશું. ફરીવાર તારી સાથે એવું નહીં કરે. એની જવાબદારી હું લઉં છું. અમીરભાઈએ જમકુને આશ્વાસન આપ્યું. જો સાંભળો, શંકરાને થોડો મારવો પડે તો મારજો પણ વિઠ્ઠલને તો શાંતિથી જ સમજાવજો. આપણી દીકરીને એની સાથે રહેવું છે, એનું ધ્યાન રાખજો. સેજલબાએ અમીરભાને ઉદ્દેશી એક સ્ત્રીની ફરજ તરીકે કહ્યું. અરે, એટલી તો મને પણ ખબર પડે છે. અમીરભાઈએ ટૂંકમાં જવાબ આપી દીધો. અને એ સીધા ભીખુભા પર આવ્યા. તો ભાઈ, તારે સાથે આવવાનું છે એટલે તું તૈયાર થઈ જજે અને તારી બગી સાફ કરી રાખજે. એને હું મારી ઘોડી સાથે બાંધીશ. એમાં હું અને જમકુ બેસશું અને તું તારો ઘોડો લઈ લેજે એટલે બગી ઉપર વધારે વજન ના પડે. અમીરભા આમ તો એક આયોજન બતાવતા હતા પણ આ વાત પરથી બધા હસી પડ્યા. શામજી, તું રાજી છે ને? તારે કંઈ કહેવું હોય તો બોલ. અમીરભાઈએ શામજીભાઈને પૂછ્યું. તમે જે કરો એ બરાબર જ. મને ક્યાં અત્યાર સુધી મારી દીકરીની ચિંતા કરવા દીધી છે? એ બાપ તો આંસુ સારતો બોલી રહ્યો હતો. અરે ગાંડાભાઈ, એમાં રોવાનું થોડું હોય. આટલું બોલી અમીરભાઈએ બાજુમાં નીચે બેઠેલા શામજીભાઈ પર હાથ રાખ્યો. તો હાલો ત્યારે સવારે મળીએ. અને ભાઈ ભીખુ, વેલો જાગજે. સાંજ થતાં આપણે સુલતાનપુર પહોંચી જવાનું છે. આ સાથે જ બધા અલગ થયા. સેજલબાઈએ દેવલને જગાડીને સરખી સુવડાવી અને પાછી એ જ વાત પર આવીને અમીરભાને સલાહ આપવા લાગ્યા. અમીરભાઈએ તો હા એ હા ભણીને સુવાની તૈયારી કરી. ભીખુભા તો એમના ઘરે જઈને સૂઈ ગયા. શામજીભાઈ અને જમકુ એમના ઘરે પહોંચ્યા.
એ ગરીબ બાપ તો સાવ માયુસ બનીને છાનોમાનો સૂઈ ગયો અને ચમકુ એ બાપને ચાંદનીના અંજવાળામાં જોતી જ રહી અને રોતી રહી. ચમકુ ઉપરવાળાનો દિવસ ના ઉગવા માટે વિનવી રહી હતી, પણ એનું કોણ માને? દિવસ ઉગી ગયો. અમીરભા પોતાનું કામ પતાવી, પાઘડી બાંધી, સેજલબાની સલાહ લઈ અને પોતાની ઘોડી લઈને નીકળી ગયા. ભીખુભા પણ બગી ઘરની બહાર સાફ કરીને જ ઊભા રહ્યા હતા. અમીરભાની ઘોડી સાથે બગી જોડી અને તે બંને હવે અમીરભા અને ચમકુ બગીમાં બેઠા, જ્યારે ભીખુભા પોતાના ઘોડા પર સવાર થઈને સાથે ચાલ્યા. આ ત્રણેય સુલતાનપુરની વાટ પકડી. ઘોડી ઉપર ચાબુક પડતા જ બગી સાથે અમીરભા અને ચમકુ હાલી નીકળ્યા. શામજીભાઈ તો જાણે પોતાના સાતેય વહાણ ડૂબતા હોય અને કિનારે ઊભેલો કોઈ નાવિક એ ડૂબતા જહાજ જોતો હોય એમ આંસુ ભરેલી આંખે જોતો ઊભો હતો. ભીખુભા, અમીરભા અને ચમકુ દૂર નીકળી ગયા હતા અને એ બાપ કોણીએથી હાથ વળેલો ઊંચો રાખીને જ ઊભો હતો. એને તો જાણે આજે પોતાની દીકરીને બીજી વાર વિદાય આપી હોય એવું લાગી રહ્યું હતું. બસ ખાલી ફેર એટલો હતો કે આજે થોડી ચિંતા વધુ હતી. મનમાં ને મનમાં એ ભગવાનને દીકરીના સુખી સંસારની પ્રાર્થના કરતો હતો. અધૂરામાં પૂરા પાછા ચમકુના જૂના સવાલ યાદ આવતા હતા. માં નહીં, ભાઈ નહીં, હું કોને કહું? આવા બધા છૂટક વિચારો એને સાવ ઢીલો પાડી રહ્યા હતા. એને ક્યાંક પોતાની કમી દેખાતી હતી. આંખમાં આવેલા આંસુ અને દૂર ગયેલી બગીના કારણે ચમકુનો ચહેરો ધૂંધળો બનતો જતો હતો. બીજી બાજુ ઘોડાગાડીમાં બેઠેલી ચમકુ પણ સાવ નાજુક પરિસ્થિતિમાંથી પસાર થતી હતી. ગામની બજારના ઉબડખાબડ રસ્તાને કારણે એના મનનું મનોમંથન શરૂ થયું હતું. એને પણ એ જ સવાલો યાદ આવતા જે આવતા વેત શામજીભાઈને પૂછ્યા હતા. કદાચ એને આ સવાલોનો પસ્તાવો હતો. મનમાં થતું હતું કે મારે આવું નહોતું બોલવું જોઈતું. આ બધું સાંભળી એ બાપ પર શું વીતી હશે એની એ કલ્પના કરી રહી હતી. એટલામાં એની નજર એક લીમડાના ઝાડ પર પડે છે. એને લીમડો જાણે સાદ કરતો હોય એવું લાગ્યું. વિચારોની દિશા બદલાઈ ગઈ. હું નાની હતી ત્યારે લીમડા નીચે પાંચકડે રમતી હતી. એનો શીતળ છાંયો મારી બપોરને ગળી જતો અને કદાચ મારા બાળપણને પણ. આ વિચારે એના આંસુનું વહેણ વધારી દીધું. પાંચકડા યાદ આવતા એ રૂઝાયેલા ઘાવાળા હાથ જોયા. પાછો નવો વિચાર આવ્યો. હવે તો પાંચકડે રમવાની ઉંમર ગઈ અને સાથે હાથ પણ. આવા જ નાના નાના વિચારો એનું લોહી બળતા હતા. થોડા આગળ જતાં એ નાનકડી નિશાળ આવી જ્યાં એ 2 ધોરણ ભણેલી હતી, જ્યાં તે થોડું ઘણું વાંચતા લખતા શીખી હતી. એ સમયના સાહેબોનો માર એના આજે ગોળ જેવો ગળ્યો લાગ્યો. એ નિશાળના મેદાનમાં નાનું ફ્રોક પહેરેલી નાનું ચમકું દેખાય. હંમેશા હસતી અને રમતી દેખાય. આ દ્રશ્યએ એના મુખ પર આવેલા આંસુ સાથે થોડી હસાવી દીધી અને નવા વિચારે વળાંક લીધો. કોણ જાણે મારું એ હાસ્ય ક્યાં ખોવાયું હશે? અને પાછી યાદ કરવા લાગી કે છેલ્લે ક્યારે હસી હતી. આવા અનેક નિસાસા સાથે છેલ્લો વિચાર આવી ગયો. હવે ક્યારે આ ગામના ઝાડવા જોઈશ? આ સાથે જ એનું માથું સાડીના પાલોમાં ઝૂકી ગયું. એ સાડીનો પાલો પૂરો ભીનો થઈ ગયો હતો, છતાં એનાથી આંખો લૂછવાની કોશિશ કરતી હતી. અમીરભા આ બધું જોવા છતાં શાંત જ બેસી રહ્યા. એમને આ સમયે કશું બોલવું યોગ્ય ન લાગ્યું. અમીરભા વાતાવરણને બદલાવવા માટે ભીખુભાની મસ્કરી કરવા લાગ્યા. વગડામાં વાતી ગરમ લૂ સાથે ઠંડુ હાસ્ય વહેવા લાગ્યું. જામગઢથી આગળ નીકળી એક વૃક્ષ નીચે રોંઢો કરવા બેઠા. ચમકુને ઘણી સમજાવી ત્યારે 2 કોળિયા માંડ ખાધા. ત્યાર પછી પાછા આગળ ચાલતા થયા. સાંજ થતાં જ એ સુલતાનપુર પહોંચી ગયા. સુલતાનપુરની એ રોજ સાંજ સોહામણી હતી. ઉજાસ અને અંધકારના યુદ્ધમાં અંધકારનો વિજય થતો હોય એવું લાગી રહ્યું હતું. ચારે કોરથી મંદિરોની ઝાલરો વાગી રહી હતી.
બીજી બાજુ ગામને ગોંદરે આવેલા ઢોરના ધણ પોતાના માલિક અને વાછરડાની રાહ જોતા ભાંભરી રહ્યા હતા. કોઈ પનિહારીઓ છેલ્લા પાણીના બેડા ભરી ઉતાવળી ચાલી જતી હતી. જાણે કોઈ નાનકડું બાળક રમતે ચડ્યું હોય એમ સુલતાનપુર લાગતું હતું. આખો દિવસ તાપમાં તપેલી આ ધરતી અત્યારે શાંતિનો અનુભવ કરતી હતી, તો બીજી બાજુ અત્યાર સુધી શાંત રહેલી જમકુ હવે અશાંતિ અનુભવી રહી હતી. ગામમાં પ્રવેશતા જ એની મૂંઝવણ વધતી જતી હતી. મન વારંવાર પૂછી રહ્યું હતું કે હવે શું થશે. હમીરભા અને ભીખુભા ઘણા વર્ષો પછી આ ગામમાં પ્રવેશ કરતા હતા. એમાં પણ એમને જમકુનું ઘર તો જોયું ન હતું. બેટા જમકી, તારું ઘર ક્યાં છે? ક્યાં જવાનું? આ બહાર તમારા સમાજના ઘર છે એ બાજુ તો નહીં ને? અમીરભાઈએ આમ તો સુલતાનપુર ગામથી પરિચિત હતા એટલે થોડો તો ખ્યાલ હતો, છતાં એકવાર જમકુને પૂછ્યું, હા ભા, એ તરફ જ જવાનું, પણ મને અહીં ઉતારી દ્યો. મારાથી ગામમાં આવી રીતે બેસીને ના જવાય. હું આગળ ચાલતી થાઉં છું, તમે મારી પાછળ આવજો. જમકુ જૂના રિવાજ પ્રમાણે બગીમાંથી ઉતરવા જ જતી હતી ત્યાં અમીરભાઈએ ના પાડી દીધી. એ તો ઘરથી થોડી દૂર ઉતરજે, અહીંથી હાલીને જવાની કોઈ જરૂર નથી, તું ખાલી રસ્તો બતાવ. જમકુ તો કશું બોલ્યા વગર આંગળી ચીંધીને રસ્તો બતાવી દીધો. પછી એ પોતાનો ઘૂંઘટ સરખો કરવા લાગી. એને છાતી સુધીનો ઘૂંઘટ તાણી દીધો. એના માટે નવી કહેવાય એવી જૂની સાડીમાં એનું યૌવન છલકાઈ રહ્યું હતું. એના ચહેરા આગળ લાજ હોવાથી એનો કરમાયેલો ચહેરો કોઈ જોઈ શકતું ન હતું. હમીરભા જમકુને પૂછીને એના ઘરની તરફ આગળ વધી રહ્યા હતા. જમકુ પણ વધેલા હૃદયના ધબકારા અને શાંત જીભ સાથે માર્ગ બતાવી રહી હતી. જમકુના કસ્બામાં એક પછી એક ઘર પસાર થતા જતા હતા. બધા એને જોવા માટે ઘરની બહાર નીકળી ગયા હતા. ઘણી નાની છોકરીઓ માટે એક લાડકી સહેલી આવી રહી હતી. વડીલો માટે પોતાની દીકરી આવતી હોય એવું લાગતું હતું. એ બગી જેવા એના કસ્બાના નાકાથી વળાંક વળી કે તરત જ સામે શંકરો ઊભો હતો. જમકુએ લાજની આડમાંથી એને જોયો એટલે તરત જ અમીરભાને કહ્યું, ભા, એ ઊભો એ શંકરો જેને મારા સુખી જીવનમાં કેરોસીન નાખ્યું છે. જમકુ સાવ ધીમે ધીમે બોલી રહી હતી. આ વાત સાંભળતા જ અમીરભાનો ક્રોધ આંખમાં ઉતરી આવ્યો. ચહેરો એકદમ લાલઘૂમ થઈ ગયો. પણ શું કરે? એમના હાથમાં બગીની લગામ હતી જેમાં જમકુ બેઠી હતી. એમનાથી નીચે ઉતરાય એવું ન હતું. ભીખુ, આ ઊભો એ જ શંકરો છે, જોઈ લે. હમીરભાઈએ ભીખુભાને એનો ચહેરો યાદ રાખવા માટે ટકોર કરી, પણ ત્યાં તો છલાંગ મારીને ભીખુભા તોખાર પરથી નીચે ઉતરી ગયા, કારણ કે એમના મગજ પર કાબુ ગુમાવી બેઠા હતા. સીધા જ શંકરા પાસે પહોંચી ગયા. શંકરો હજુ ભાગવાની કોશિશ કરે એ પહેલાં તો એક હાથની ઝાપટ સાથે જ એને જમીન ભેગો કરી દીધો અને પડ્યા ઉપર એ ગાડાના ટાયરમાંથી બનાવેલા જોડાના 2-3 પાટું મારી દીધા. હટ નાલાયક હરામી, અમારી છોડી પર મેલી નજર કરેશ? તને શું લાગતું હતું કે આની કોઈ સંભાળ લેવાવાળું નથી એમ? ભીખુભાનો ગુસ્સો તો 7મા આસમાને પહોંચી ગયો હતો. જાણે કોઈ ખૂંખાર રાક્ષસ કાબુ ખોઈ બેઠો હોય એવું લાગી રહ્યું હતું. એ વાંસના નાના મકાનોની નાની દિવાલો પરથી ભીખુભા દેખાતા હતા એટલે ઘરમાં રહેલા પણ એમને જોઈ શકતા હતા. નાના છોકરા તો ઘરમાં જ લપાઈ ગયા હતા. આખું વાતાવરણ શાંત થઈ ગયું હતું. શંકરો તો સાવ ગોટો વળી ગયો હતો. ભીખુભાનું મન તો એને મારી નાખવાનું હતું, પણ જમકુના ઈશારાએ એમને રોકી લીધા. એમની આંખો લાલ થઈ ગઈ હતી, જાણે કોઈ કાળતરો નાગ ફૂફાડા મારતો હોય એમ મોટેથી શ્વાસ લઈ રહ્યા હતા. જમકુ એમના વાસમાંથી કોઈ વ્યક્તિ એમની સામે બોલવાની હિંમત નહોતું કરી શકતું. બધા લોકો ઊભા થરથર ધ્રુજતા હતા. બધા કાન ખોલીને સાંભળી લો.
આ જમકુ અમારી દીકરી છે, એને જો કોઈ પણ તકલીફ પડશે તો અમે એને નહીં છોડીએ. અને હું ભીખુભા કોઈ દિવસ લુખ્ખી ધમકી નથી આપતો, તો આ વાતનું બધા ધ્યાન રાખજો. એ તો એકદમ મોટા અવાજમાં બોલી રહ્યા હતા. જા, નીકળી જા મારી નજર સામેથી. કોઈ દિવસ મને દેખાતો નહીં, નહીંતર જેટલી વાર મળીશ એટલી વાર મારીશ. પાછું એક પાટું શંકરાને મારતા કહ્યું. શંકરો તો જીવ બચાવતો લંગડાતો ભાગ્યો. ભા, આટલું બધું ક્યાં કરવાનું હતું? તમે મને બધા વચ્ચે ભૂંડી લગાડો છો. જમકુ તો નીચે ઉતરી ભીખુભા પાસે પહોંચી ગઈ. એ આંસુવાળી આંખે ભીખુભાને સમજાવી રહી હતી. હું શું કરું બેટા? મેં એ માણસને જોયો એટલે મારા ગુસ્સા પર કાબૂ ના રહ્યો. આ તો તું વચ્ચે આવી ગઈ, બાકી આજે જ એનું કાસળ કાઢી નાખત. ભીખુભા હજુ શાંત નહોતા થયા, પણ શાંત થવાની કોશિશ કરતા હતા. પણ ભા, પછી મારે કાયમ સાંભળવાનું રહે ને કે તારા પિયરવાળાએ આવીને આપણા ગામના છોકરાને માર્યો. ઠીક, હવે ત્યારે જે થયું તે પણ હવે મારા ઘરે આવું ના કરતા. એ કશું બોલે તો સાંભળી લેજો, પણ એમને કશું કહેતા નહીં. આ સામે રહ્યો એ જ મારું ઘર છે, ચાલો. જમકુ ભીખુભાને શાંતિથી સમજાવીને પોતાના ઘર તરફ આંગળી ચીંધી બતાવી રહી હતી. બીજી બાજુ પતિની સુરક્ષા માંગી રહી હતી. ભીખુભા પણ કશું બોલ્યા વગર જ એમના ઘોડાની લગામ પકડીને જમકુ સાથે ચાલતા થયા. અમીરભાઈએ પોતાની બગી પાછળ હાલતી કરી. એ નાનકડા ઘરમાં વિઠ્ઠલ શાંતિથી ફળિયામાં ખાટલો નાખીને સૂતો હતો. એને બહાર બનેલી ઘટનાની કોઈ જ ખબર ન હતી. એટલામાં તૂટેલા બારણામાંથી જમકુ અને ભીખુભા દાખલ થયા. એ રામ રામ વિઠ્ઠલ. ભીખુભાઈએ હસતા મુખે હાથ ઊંચો કરીને રામ રામ કર્યા. પાછળથી આવેલા હમીરભાઈએ પણ રામ રામ કર્યા. વિઠ્ઠલ તો અચાનક ઊભો થઈ જ ગયો. પહેલાં તો જમકુને કાઢી મૂકવાનો વિચાર આવ્યો, પણ હમીરભાને જોયા એટલે કશું કરી ના શક્યો. આવો આવો બાપુ, ધન ઘડીને ધન ભાગ્ય કે તમે મારા ઘરે આવ્યા. બેસો. વિઠ્ઠલ તો હાથ જોડી ઊભો થઈ ગયો. એ પાથરેલા ખાટલા તરફ ઈશારો કરી બેસવાનું કહ્યું. હા, આવવું જ પડે ને, તમે અમને તેડાવ્યા છે તો. અમીરભા નાનકડી મુસ્કાન સાથે થોડી કડવી લાગે એવી વાત બોલ્યા. જમકુ નાનકડી થેલી લઈને ઘરમાં ગઈ. વિઠ્ઠલ નીચે બેઠો, ભીખુભા ઊભા થતા અને અમીરભા ખાટલામાં બેઠા હતા. એટલામાં જમકુ ઘરમાંથી એક ખાટલો લઈને બહાર આવી, જેમાં ભીખુભા બેઠા. વિઠ્ઠલ, અહીં આવ, મારી પાસે બેસ. અમીરભાઈએ હાથના ઈશારાથી વિઠ્ઠલને ખાટલામાં સાથે બેસાડવા બોલાવ્યો. વિઠ્ઠલ તો ડરતો નજીક ગયો અને અમીરભા સાથે ખાટલા પર બેસી તો ગયો, પણ મનમાં શાંતિ નથી. એને હમીરભાના મારની બીક હતી, કારણ કે એ જાણતો જ હતો કે જમકુ હમીરભાને ખૂબ જ વાલી છે. જો વિઠ્ઠલ, જે થયું તે થયું. હવે તારી પાસે મારે નથી જાણવું કે શું થયું હતું. તમારા લગ્ન જીવનના 12 મહિનામાં આવો બનાવ બને એ વાત વાજબી નથી, એટલે ફરીવાર ધ્યાન રાખજો. પહેલી વખત આવું બન્યું છે એટલે જવા દઉં છું. અને જો તું તારા સસરા તરીકે સામજીને જોતો હોય તો એ ભૂલી જજે. તારો સસરો હું છું અને જમકુ મારી છોડી છે, એ વાત યાદ રાખજે. અમીરભા વિઠ્ઠલના ખભે હાથ મૂકી શાંતિથી એક શબ્દો છૂટા પાડી જાણે ધમકી દેતા હોય એમ સમજાવતા હતા. વિઠ્ઠલ સાવ ચૂપ જ રહીને હામાં માથું હલાવીએ જતો હતો. આજથી જમકુને અહીં મૂકી જઈએ છીએ, પણ જો તારો હાથ એના પર ઉપડ્યો છે તો એ હાથ હું કાપી નાખીશ. ભીખુભાઈ એમના ખાટલામાં બેઠા બેઠા જ ગુસ્સામાં બોલતા હતા, પણ હમીરભાના ઈશારા ઉપર તે બંધ થઈ ગયા. વિઠ્ઠલ, હું એવું નથી કહેતો કે જમકુની ક્યારેય કંઈ ભૂલ નહીં થાય. માણસ માત્ર ભૂલને પાત્ર. કદાચ ભૂલ થઈ જાય તો એ ઝઘડો ઘરની 4 દિવાલ વચ્ચે જ રહેવો જોઈએ, એથી આગળ ના વધવો જોઈએ. અમીરભા વિઠ્ઠલનો ડર કાઢવા માટે સમજાવી રહ્યા હતા.
જમકુ તો આ બધું છોડી છેટી ઊભી રહીને સાંભળતી હતી. વિઠ્ઠલે પણ સમય જોઈને માફી માંગી લીધી. બેટા જમકી, હવે તકલીફ પડે તો મને સમાચાર મોકલાવી દેજે, હું આવી જઈશ. હમીરભાઈએ ખાટલામાંથી ઊભા થતાં કહ્યું, તો બેટા હવે અમે નીકળીએ છીએ. જમકુના માથા પર હાથ ફેરવીને થોડા રૂપિયા જમકુના હાથમાં આપી સેજ કપર જવાની તૈયારી બતાવી. પણ ભા, અત્યારે નીકળશો? હું તો હજુ તમારા વાળુની તૈયારી કરું છું. થોડી વાર બેસો, ત્યાં હું બનાવી નાખું, કે પછી અમારા ઘરનું નહીં ખાવ? જમકુ એકદમ દયામણી ભાષા બોલવા લાગી. એની આંખો જાણે એને કંઈક ખોટું લાગ્યું હોય એવી થઈ ગઈ હતી. અરે બેટા, આટલું બોલતા તો હમીરભાઈ એને છાતીએ ચાંપી દીધી. એવું નથી, પણ અમારાથી દીકરીના ઘરનું પાણી પણ ના પીવાય. અને આમ પણ હજુ હમણે જ 8ના ટકોરા પડ્યા છે, એટલે સવાર પડતા તો અમે પહોંચી જશું અને વચ્ચે ક્યાંક વ્યાળું કરી લેશું. તું ચિંતા ના કરીશ. હમીરભા જમકુને સમજાવવા લાગ્યા. બેટા, અમને કોક ગાંડા ગણે, કોઈ વાતો કરે. અમારી ભીખુભા પણ ઊભા થઈને આવ્યા અને જમકુને સમજાવી. તો બેટા અમે જઈએ છીએ, તારી જાતને સાચવજે. હમીરભા થોડા ગડગડા થઈને બોલ્યા. આ વાત સાથે જ બંને નીકળી ગયા. ભીખુભાઈએ થોડા પૈસા ખિસ્સામાંથી કાઢીને આપ્યા. પછી એ પણ હમીરભાની પાછળ રવાના થયા. જમકુ પાછળ મુખ્ય દરવાજા સુધી વળાવા ગઈ. ભા આવજો, કોક દી ભૂલા પડો તો આ ગરીબ છોડીના ઘરે આવજો. જમકુનું ગળું સાવ ભરાઈ ગયું હતું. હમીરભા અને ભીખુભા માંડ ઉપડતા પગે બગી અને ઘોડા પર સવાર થઈને નીકળી ગયા. જમકુના કસ્બાના બધા લોકો આ બંનેને જોતા રહ્યા અને જમકુ પણ આંસુ સાથે હાથ ઊંચો કરી ઊભી હતી. જમકુએ પોતાનું ઘરનું બારણું બંધ કર્યું. પણ પરીક્ષા તો હવે શરૂ થતી હતી. 10 દિવસ પહેલાં પતિનો માર ખાઈ ગયેલી છોકરી આજે એ જ પતિ સાથે એકલી ઘરે હતી. તો મિત્રો, આજનો અંક અહીં જ સમાપ્ત કરીએ. ફરી મળીએ આવતા અંકે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.